નનકા છોકરાને પાવર ન હોય એમાં મા પૈસા લાગે હા તે લઈ લ્યો છે તમારે કે હા તો લેતા આવી ગયો બોલો એવું છે આ લોકો બી પહેલી વાર જોયે છે તમે ફર્સ્ટ ટાઈમ સાબુ બનાવવાનું જોવો છો વેરી ગુડ ટોપરાનું તેલ વાંધો નહીં હાલ છે એટલે કઈ વાંધો નહીં પણ હવે આ વખતે હે ને માપ્યું જો એમાં સ્પ્રે કરી લ્યો સીધો એમાં નો જાય બસ એ થઈ ગયું ખાલી તમે કરી કોઈ નહીં કરી ફોટો વ્યૂ જાય બંધ કરજો ને હલાવો મેમ પૂરી પૂરી ન કરાય બીજને ભાઈ પેપર કાઢા ચાન પાડ્યો ને એના બસ ઉપરથી થોડું ખાલી રાખ રાખ ના ફીણા છે ને થોડીક વાર પછી ઉપર આવશે નાખો નાખો બધા જો વ્હાઈટ ફીણા આવવા માંડ્યા હવે ક્યાં ગયા ગમે એક બેન છે ને જો આવડા સફેદ ફીણા આવ્યો ને એની ઉપર ઉભા રહેજો બસ લે નહીં હવે નથી નાખવું રેવા દો કટશે બસ હાલો જો હવે ઉપર છે ને ફુવાર આવવા માંડ્યા હવે સ્પ્રે મારી દો અને શું કરવું છે તને આખો વિડિયો લેવો છે કેવી રીતે બનાવે છે બધા શેર કરવું રેડી હવે શું કરવાનું ફુવારમાં બસ આ બીકોઝ પછી સેટ થશે ને હા આ ક્યાં ઓલો કેમ જો ઓલો ખાવું દે ને આ જોવો બીજો ફીણા વહી ગયા આમ હરખું ફીણા વહી જાય ત્યાં સુધી અનડે નહીં વહી ગયા બેન હા હવે આ શું કામ રહ્યા એ તમને ખબર પડી કઈ વાર લાગી હા હવે નહીં હા બસ ઠરી ગયો એટલે ચાલ હવે હે ને ગરમ આપણે શિવશક્તિ આજીવિકા મંડળ જે સાબુ બનાવવાનું કામ કરી રહ્યા છે અને સાબુન બનાવશે લીમડાનું છે એલોવેરા છે હળદર છે હિંગ ચારકોલ ચોખા કેસુડા લેમન બટાકા વગેરે સાબુ બનાવી રહ્યા છે અને આવો એ સાબુ બનાવે એ બતાવું સાબુ બનાવેલા છે ત્યાં આ સાબુન છે આ લીમડાનું સાબુન છે ત્યારબાદ આ ગુલાબનું છે અને ગુલાબના સાબુની અંદર ગુલાબજળ અને એના પાન નાખવામાં આવતા હોય છે અને શીણા લોટનો છે શીણા લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે અને જે એનું મીણ આવતું હોય છે એ જ ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આ ચોખાનું સાબુન છે ચોખાની સાબુનની અંદર તુલસીના પાંદ
અને લોટ નાખવામાં આવે છે જે ચામડી માટે બહુ અનુકૂળ રહેતો હોય છે. એ માટે ગૃહ ઉદ્યોગ માટે બનાવવામાં આવે છે અને સંસ્થા તરફથી બનાવે છે લોકો. WWB ઇન્ડિયા તરીકે સંસ્થા છે અને એ સંસ્થાએ અહીંયા આપણું વર્ષ દિવસથી આપણે આ વિસ્તારની અંદર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો આ સંસ્થાનો ઉદ્દેશ એ હતો કે ખેતીની અંદર જે આપણો ખેતી ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે, બરાબર, એટલે ઉત્પાદન જે છે એ ઉત્પાદન એક લેવલે સ્થિર છે, કાં તો પછી અમુક વિસ્તારોમાં પ્રશ્ન એવો પણ છે કે ઉત્પાદનો દિવસે દિવસે ઘટતા રહે છે. બીજું કે ખેતીની અંદર આપણે સારો ભાવ મળી નહીં, તો આવા ઘણા બધા પ્રશ્નો છે. એ બધા પ્રશ્નોને સાથે લઈ અને આપણી આ સંસ્થા છેલ્લા વર્ષક દિવસથી આ વિસ્તારમાં આપણે કામ શરૂ કર્યું છે. તો એમાં 3 સ્તર ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. પહેલું તો જે છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ઉપર આપણે ખેડૂતોના જૂથ બનાવ્યા છે અને એ ખેડૂતોને આપણે અહીંયા પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એના ઉપર આપણે સેશનો કરી રહ્યા છીએ વનરાજભાઈની લીડરશીપ. બીજું કે FPO કેપેસિટી બિલ્ડિંગ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. આ વિસ્તારમાં આપણે 2 FPO આપણા કામ કરી રહ્યા છીએ, હરેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની છે, કાળુભાઈ. અને ત્રીજું જે છે આપણે બહેનો હોય કે પુરુષો હોય એમના જે મંડળો હોય અને એને કંઈ નાના પાયે ઉદ્યોગ કરવો હોય તો એના ઉપર આપણે એમને સહયોગ આપીએ, બરાબર. એવાનું એક આ સાબુવાળું જે એન્ટરપ્રાઇઝ છે એ આપણે જોઈશું. તો આપણે અહીંયા 20 લોકોનું જે ગ્રુપ છે એમાં કયા કયા ખેડૂત છે? હા, કઈ વાંધો નહીં. એનું કારણ છે ગામમાં વરસન સાહેબ એટલો છે હા, અને અમુક ટકા જે છે એ છે, અમુક ટકા નથી. કઈ વાત. અને જેણે સરગવોનું આપણા થ્રુ વાવેતર કર્યું હોય, બીજી જે બધી પ્રેક્ટિસીસ જે અડોપ્ટ કરતા હોય, તમે થોડુંક વાત કરો કે કઈ રીતે આપણે અહીંયા કરી રહ્યા છીએ, કઈ રીતે ખેડૂતોની તાલીમ આપણે મળી રહી છે, એ વિશે થોડી વાત કરો. અહીંયા મારું ગામ બેન સુખપર, વનરાજભાઈ ઝાપડિયા. અહીંયા હું છેલ્લા 10 વર્ષથી આ ઓર્ગોનિક ખેતી કરી રહ્યો છું. પણ આમાં થોડાક અમારા પ્રશ્ન હતા કે આમ ને તેમ ને અત્યારે અમે ગોબર ગેસમાં સાહેબે 2000 રૂપિયા સબસિડી આપી છે. તો ડાયરેક્ટ અમે જીવામૃત હાથ વાળવા, પછી અહીંયા અળસિયાનું ખાતરનું આપણે અહીંયા બનાવ્યું છે, એ આપ્યું છે સંસ્થાએ. એ અત્યારે આપણે હવે હું શીખી ગયો છું, મેં પાકો બેડ બનાવી છે. એટલે એ હવે જેને જોતું હોય એને આપણે પાછું આપી દેવાનું અને મારે પાકો બેડ ચાલુ થઈ ગયો. એ પણ સંસ્થાએ માર્ગદર્શન એ પણ આપી રહે છે. પણ હવે ખેડૂતને થોડીક જેમ ઠોકર લાગતી જાય છે એમ એમ વળતર જાય છે. અત્યારે અમારે 70 ગોબર ગેસ પ્લાન્ટ સુપરમાં ચાલુ વરસાદને તો સંસ્થાએ આપ્યા એટલે 70-80 જેવા પ્લાન્ટ અમારે વાડી વિસ્તારમાં રેસિડન્ટ વધારે છે. અને બહેનોનો થોડોક પ્રશ્ન હતો તો એને આપણે હાબુમાં કન્વિટ કર્યા કે એને હાબુ બનાવે, એનો રોજગારી હાલે અને વાપરણી ગળે અને બીજા નાવામાં સારું રહે. તો આવું ઘણું અમે કરી રહ્યા છીએ. પણ હવે એને કેટલું મગજમાં બેસે છે એની માથે આખો ડિપેન્ડ કરે. અત્યારે આ જીરાનું વાવેતર શીણામાં 1 રૂપિયાનો ખર્ચો નથી. શીણાનું વાવેતર હતું ને એમાં સારું, પણ જીરાના 12,000 કર્યા ને એ તો સાહેબ જીરું મગજમાં કરી ગયું, જીરું બળી જાય તો વાવે એટલે ઓલામાં વીઘો પડી જાય તો એમાં એ કરવા તૈયાર નથી. તો હવે થાકે તેમ થાય. પણ અત્યારે આમાં બેમાં વળ્યા છે. એક આ જીવામૃતની બદલે આ જે પોતની રબડી રહી ને એ અમારા ડાયરેક્ટ પાતા થઈ ગયા. હા, અને થોડુંક આ દવામાં થોડાક આંકડો ને એવું પલાળવા માંડ્યા છે. એવા 20-25 તરી ખેડૂત જેવા છે હાલ સુપર. પણ હવે ધીરે ધીરે એ લોકો વધતા જાય છે એવું મને લાગે છે અનુભવ. પણ હવે આવ થાકે ને ત્યારે લાગે એવું મને. હજી કોન્ટ્રાક્ટરે આપણે જે ગયા વર્ષે જે સરગવામાં જે ખેડૂતોને સરગવા ઉપર આપણે આગળ લઈ ગયા એમાંથી કયા ખેડૂતો? એમાં આ ભાઈ કેવું છે, એક ભાઈ છે એના ઘરે પર્સન છે અને એક બીજા ભાઈ છે એને એક મરમ થઈ ગયું. એટલે 4-5 ખેડૂતને આપણે આવ્યું. પણ સાહેબ આ વર્ષનું વાતાવરણ છે એનું એ સપોર્ટ નથી બરોબર. એટલે આપણે એને જે બેઝમાંથી મૂક્યા ને એ બેઝમાં હજી કંઈ એને સફળતા મળી નથી. એટલે મારા ખુદના આ રનિંગ ફરકવા છે છતાં એમાં આપણે જે માલ જોઈએ
માલ નીકળતો નથી. આ વખતે છે ને સરગવામાં ફ્લાવરિંગનો પ્રશ્ન દરેક જગ્યાએ. બીજી દરેક જગ્યાએ. અમે બાબરાઈ સાવરકુંડલામાં પણ આવો પ્રશ્ન છે, પ્લસ જાફરાબાદ, બગસરા, અમરેલી બધી જગ્યાએ સરગવામાં પ્રશ્ન. એટલે આ વખતનું વાતાવરણ સરગવાને અનુકૂળ નથી. એટલે માલ બનતો જ નથી. જ્યારથી વાયો ને ત્યારથી વરસાદનું પેલું પણ વધારે. એ પાછો અમારા અહીં જો ને ખારો દાખલ આવે હા, દિલ્હી. બરાબર. અને ઇતિરિયા સાઈડ ગઈ ને ના પાછો મીઠો દાખલ આવે. એ વાતાવરણમાં અમારે ફેર છે. પણ એવું ન હોય કે આ વર્ષે સફળતા નથી મળતી, આવતા વર્ષે મળે. પણ અમારે શું છે, પહેલાં શરૂઆત કરવા જઈએ છે ને સાહેબ, ત્યાં જ ઈશ્વર હારવાર વિરોધ દિશામાં ઉભા છે. નકર આ હરખવામાં આવે ને તો જમીન સારી જ રહે. સારી પણ હવે હરખવા આ વર્ષે જો વવરાયો ને એને હજી માલ ન મળે. હમણાં બજાર તૂટી જાય પછી કહે ને સફળતા તેમ કીધું એમાંય ન મળે. એટલે આપણે સામે પાછો ઠપકો ઉભો છે.